અને મહારાજ અવનવી વાતો કરતા સભામાં કટુ વચન મહારાજ કે ક્યારે પણ બોલવું નહીં. કટુ વચન છે ને કોઈને સારું નથી લાગતું. સાક્ષાત શ્રીહરિ મળ્યા હોય, ભગવાનને મોક્ષના દાતા માન્યા હોય, ભગવાન પણ જો વારે વારે તમને કટુ વચન કહે, અપરાધ થાય એવું તુચ્છ શબ્દો વાપરે તમારે માટે વારે વારે, તો પછી એને સારું ન લાગે. પછી ઉલટાનો હામો દ્રોહ કરવા માંડે. તે કટુ વચનમાં એવું ઝેર રહેલું છે, ઝેર. માણસને તમે ક્યારેક માર્યું હોય ને એ સહન થાય, પણ કાંઈક એવો વચનનું બાણ માર્યું હોય ને એ બહુ ભયંકર છે. એ સહન થઈ શકતું નથી, જન્મો સુધી યાદ રહે છે. તેથી મને એને આમ કીધું તું કે લેવો, એ ભૂલાતું નથી. પાંડવ હરિ કે ભક્તય પારા, કટુક વચન બોલે એક હી બારા, તેહી કરી કે ભારત રચાએ, પાંડવ કી હરિ કી ન સહાય, પાંડવ હરિ કે. મહારાજ કે પાંડવો ભગવાનને બહુ પ્યારા હતા ને, શ્રી કૃષ્ણ ભગવાનને. અને ભગવાનના ભગત હતા. આખી જિંદગી ભગવાન એની સહાયમાં રહ્યા હો. કેટલી ધમાલ થઈ બધી, પણ એની સહાયમાં ને સહાયમાં શ્રી કૃષ્ણ પ્રભુ રહ્યા. પણ એક વાર કટુ વચન બોલ્યા ને. શું બોલ્યા હતા? દ્રૌપદી બોલ્યા હતા, અંધના તો અંધ જ હોય ને. આટલું કટુ વચન. જો કોઈકનું અંતર ભેદે, અંતરમાં દુઃખ લાગે અને એવું બોલવું એને કહેવાય કટુ વચન. એક વાર બોલ્યા તો મહારાજ કે આખું મહાભારત યુદ્ધ મંડાણું. કેટલા હેરાન થયા, દુઃખી થયા, કેટલા મરાણા. એમાં પાંડવોના પુત્રો પણ પછી એ મરાઈ ગયા. એમાં બીજા કેટલાની કચર ઘાણ વરી હશે. મહારાજ કેટલું થયું. ભગવાનની ઈચ્છા નથી યુદ્ધ કરવા ન દેવું, તો ભગવાનનું કાંઈ ના હાલ્યું. લો, એક ખાલી કટુ વચન. કેટલું ઝેર છે મહારાજ કે કટુ વચન બોલવામાં. કોઈકને સેજ મનમાં દુઃખ લાગે એવું વચન બોલવું એ એક ઝેર ભરેલું વચન છે. મહારાજ કે વારે વારે કટુ વચન બોલે ને એની શ્રીહરિ સહાયતા નથી કરતા, એની અપકીર્તિ થાય. એવા કડવા વેણ સાંભળીને જગતમાં કેટલાક મરી જાય છે, કેટલાકને મારી પણ નાખે છે. આવું કટુ વચન છે. મહારાજ કે સત્સંગમાં આપણે કોઈ દિવસ બોલવું નહીં. બચ્ચાસણમાં શ્રીહરિ 10 દિવસ રહી રસ રોટલીનો ઉત્સવ કર્યો. બોચાસણમાં જેવો ઉત્સવ થયો ને રસ રોટલીનો એવો ક્યારે થયો નતો, એમ લખ્યું આમાં. 10 દિવસ સુધી લાગટ હો રસ રોટલીની, લીલા લહેર. મહારાજ અને સાધુ ભક્તોને બધાને. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ઊંટવાયા ગામ પધાર્યા છે. ત્યાંના જોઈતા પગી પાકા હરિભગત હતા મહારાજના. એક રાત રહી. ત્યાં પણ શ્રીજી મહારાજ મીઠી કેરીઓ જમ્યા. કેરી ઉપર મહારાજને ભાવ સારો હતો. લ્યો, વારે વારે ઈ મળે તો બીજું માગે નહીં મહારાજ. વારે વારે જમતા. અને મહારાજ જેમ જમતા એમ હરિભક્તો બહુ રાજી થતા. હો, પગીનું આખું કુટુંબ હરિભગત થયું. ત્યાં 1-2 બાઈઓને પણ સાંખ્ય યોગના નિયમ ધારણ કર્યા પગીઓમાંથી. જીવબાઈ અને રાજબાઈની વાતો સાંભળીને ત્યાગીને પેઠે જીવ્યા 2 બાઈઓ. અને કેટલીક બાઈઓ મા બાપની અનુમતિ લઈ અને કેટલીક બાઈઓ પોતાના પતિની અનુમતિ મેળવીને ત્યાગીની પેઠે રહેતી અને ભગવાનનું ભજન કરતી. અનુમતિ મેળવી હોય તો કોઈ ઉપાધિ ન થાય. અને કેટલીક સ્ત્રીઓ આ સત્સંગમાં રસ માત્રનો ત્યાગ કરી અને ત્યાગી સંતની જેમ ધર્મનું પાલન કરી ભગવાનનું ભજન કરે. હો, એક વાર લુખું સુખું ભોજન ખાય, ધારણા પારણા જેવા વ્રત કરે. ચાતુર્માસમાં ચાંદ્રાયણ વ્રત કરતી કેટલાક બહેનો સગા સંબંધીમાં કે દેહમાં હેત રાખતી નહીં. એવા તો જીવુબાઈ ને રાજબાઈ ને બધા કરતા શ્રેષ્ઠ. કેટલીક બાઈઓને દેહ તજતી વખતે શ્રીહરિ ધામમાં લઈ જવા માટે તેડવા આવતા ને ત્યારે મહારાજ ભેણા કેટલીક બાઈઓના પણ દર્શન થતા. એવા મહાન બહેનોના. આવી રીત સત્સંગમાં અલૌકિક હતી.
શ્રીજી મહારાજ ત્યાંથી આગળ વધ્યા છે. પ્રભુ બુદ્ધેજ આવ્યા છે. બુદ્ધેજમાં હરિભાઈ, હઠીભાઈ, જીવાભાઈ આ બધા ભક્તજનો મહારાજને વાજતે ગાજતે સામા આવ્યા છે. ગામમાં લઈ ગયા, મહારાજની ખૂબ સેવા કરી. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ગોરાડ ગામમાં ગયા. ગોરાડ ગામમાં ભક્તજનોને દર્શન આપી. ત્યાંથી ગુડેલ ગામમાં શ્રીજી મહારાજ ગયા. આ બધા ગામના યાત્રા કરવા જવા. હો, ગુડેલ ગામમાં તો હજી એક ચમત્કાર છે. ગામની પાસે તળાવ છે. તળાવની દક્ષિણ પાડ ઉપર એક કૂવો છે. એ કૂવાનું આજે પણ માણસો પાણી પીવે છે. એ કૂવામાં રજસ્વલાબાઈ કોઈ પાણી ભરવા જાય તો 4 દિવસ સુધી પાણી બગડી જાય. ગોરાડ ગામમાં, ગુડેલ ને ગોરાડ બાજુમાં છે. ગોરાડ ગામમાં પાણી ભરવા ઈ કુવાનું રજસ્વલા બેન કોઈ દિવસ જઈ શકે નહીં. ગોરાડ ગામના ઈ કુવામાં, એટલે આજ દિવસ સુધી રજસ્વલાબાઈ પાણી ભરવા ન જાય. નિયમ પાડે, જો જાય તો ગામને 4 દિવસ પાણી કામ ના આવે. એવો પવિત્ર કુવો છે. શ્રીજી મહારાજ ત્યાંના ભક્તજનો બધા પાટીદાર ભક્તો, રખીદાસ ને થોભણદાસ ને રાયજી ને આ બધા ભક્તો હો, એને રાજી કરીને શ્રીહરિ રોણી ગામ થઈને મિતલી પધાર્યા. ભોગાવો નદી ઉતરીને પીપળી પધાર્યા. પીપળીમાં ભક્તજનો સામૈયો લાવ્યા. વાજતે ગાજતે મહારાજ દાદાભાઈ ને ઘેર ઉતારો કરેલો છે. ત્યાં પ્રભુ થાળ જમ્યા. સંતો જમી રહ્યા પછી શ્રીહરિ ગાન કરવા લાગ્યા છે. શ્રીહરિના ભજન સાંભળવા માટે ઘણા બધા માણસો ત્યાં કને આવ્યા છે. સાંભળીને બહુ રાજી થયા હો, કે આવા સાધુ જગતમાં ક્યાંય જોયા નથી. જગ મે સંત હે અનંતય પારા, ગિનત ગિનત ન આવત પારા. સો સંત કી રીત ન કુછત હાહી, ઘર ઘર મેં ફીરત રહાઈ. માણસો કે જગતમાં સાધુ તો અનેક છે, ગણતા પાર ના આવે. પણ અહીંયા જેવી સંતની રીત છે ને એવી બીજે ક્યાંય જોવામાં આવતી નથી. ધન, વ્યસન અને ફેલ, સ્ત્રી વગેરેને તજી અને ભક્તિ ભાવમાં લીન રહેનારા સંતો ક્યાંય નથી. મહારાજને કે તમારી પાસે આવા સાધુ છે? પોતે પોતાનો મહિમા કહેતા નથી. જગતના બાવા તો કેટલાક પોતાનો મહિમા બતાવીને પાપ કરતા ડરતા પણ નથી. સ્ત્રીઓની સાથે પ્રીતિ રાખે છે ને ઘરો ઘર ફરે છે એને માટે ખાસ. શ્રીજી મહારાજ માણસોની આગળ વાત કરે કે પથ્થર માત્ર કઈ પારસ હોતા નથી, કે જેટલા પથ્થર હોય એ બધા પારસ અને ચિંતામણી, આમ તો પથ્થર જ છે એ, પણ બધા પથ્થર પારસ ચિંતામણી ન હોય. અને પારસ અને ચિંતામણી છે એના ગુણ બીજા પથ્થરથી જુદા છે. ધાતુ પણ ઘણી જાતની છે. ધાતુ બધું હોનું ન કહેવાય. દૂધ પણ ઘણી જાતના થાય છે. મહારાજ કહો બધા દૂધ સાચા ન હોય, કોઈ ખોટા હોય. પણ બુદ્ધિશાળી માણસો એના ભેદને જાણે છે. વિવેક વિનાના દરેકની સાથે સરખો વ્યવહાર કરે છે એ ક્યારેય સુખી થતા નથી. જો એવી બુદ્ધિ ન હોય ને પારખવાની, તો મહારાજ કે બુદ્ધિમાન માણસોનો સંગ રાખે તો કાંઈક બુદ્ધિ મળે અને સાચું એને જાણવા મળે. એમ મહારાજ કે સંત તો બધાય કહેવાય. જગતમાં ઘણા બધા સંત હોય, પણ અનુભવી સંતની વાત કાંઈક જુદી છે. સાચા સંત અને હરિ વિના ક્યાંય સાર દેખાતો નથી જગતમાં, અને એ બધું વર્તન ઉપરથી ઓળખાઈ આવે છે. છતાં એને ઓળખે નહીં ને એ તો મહારાજ કે અંધ છે અને બહેરા છે. કાંઈ દેખતા નથી, કાંઈ સાંભળતા નથી. દેખાય નજરે છતાં ન માને. એ મહારાજ કે કેવા છે? નથી દેખતા જેવા જ છે.
આવી મહારાજે વાતો કરી, વાતો સાંભળી અને લોકોએ સત્સંગને સત્ય માન્યો અને નિયમ ધાર્યા. પછી શ્રીજી મહારાજ પોઢ્યા છે. સવારે મહારાજ ચાલ્યા, કુંડળ આવ્યા છે. કુંડળથી પ્રભુ ગાંફ ગામ, ખરડ રાત રહી અને જીંજર થઈને ભીમનાથ આવ્યા. ત્યાં શિવના દર્શન કરી પોલારપુર થઈ અને પ્રભુ પાછા કુંડળ રાયબાને ઘેર રસોઈ જમી અને પ્રભુ કારિયાણી આવ્યા વસ્તા ખાચરના દરબારમાં. ત્યાં વીરદાસ પટેલ વગેરે ભક્તજનો સામા આવ્યા. 3 વર્ષે શ્રીજી મહારાજ ફરીવાર પાછા કારિયાણી ગામમાં પધાર્યા અને માચા ખાચરને ત્યાં પ્રભુ ઉતર્યા છે. કારિયાણીમાં શ્રીજી મહારાજ ઘણા દિવસ રોકાણા, ઘણા બધા દિવસો. મહારાજ કે અમને ઈચ્છા હતી એ આખા સત્સંગમાં ફરવું, 1 વર્ષમાં ફરવું તો પણ 3 વર્ષ લાગ્યા મહારાજને આખા સત્સંગમાં ફરતા. મહારાજ કારિયાણીમાં રહ્યા એટલે વરસાદ વરસ્યો, સારામાં સારો ધમધોકાર વરસાદ વરસ્યો એટલે તો માણસો બધા ધંધે લાગી ગયા, ખેતીમાં જોડાઈ ગયા બધા. પણ મહારાજ હતા ને ગામમાં, જલ્દી જલ્દી વાવેતર કરીને બધા મહારાજ પાસે બેસવા માંડ્યા કે મહારાજ દયા કરીને આવો વરસાદ વરસાવ્યો છે. એક દિવસ શ્રીજી મહારાજ સંતને લઈને ગામ બહાર નીકળ્યા ફરવા. વગડામાં ફર્યા. મહારાજની ઈચ્છા થઈ નાવાની, પણ ન મળી ક્યાંય નદી અને ન મળ્યું ક્યાંય તળાવ. મહારાજ ખટવાંગ રાજાને કે જે ગામની આસપાસ નદી ન હોય ને તળાવ ન હોય ને એને કુગ્રામ કહેવાય, હારું ગામ ન કહેવાય. કે કાંઈ ન હોય બાજુમાં, ન હોય નદી અને ન હોય સરોવર, મહારાજ કે ગામ હારું ન કહેવાય, કે રાજાને કઈ કરવું જોઈએ, તળાવ ખોદાવો. મહારાજ કે ગો મહારાજ કે આટલું કરવા જેવું છે? વીરદાસ કે મહારાજ જેનો કોઈ ધણી ન હોય ને એના ભગવાન ધણી હોય કે ભગવાન સગવડ કરાવે. મહારાજ કે તો કઈક કરીએ કે લ્યો. પછી મહારાજ બધી એમ ફરીને જમીન જોઈ, પાણી ભરાય એવી સગવડ ક્યાં થાય છે. એ પાછું મહારાજ જોયું કે ખેતીમાં કામ ના આવે એવી જમીન પસંદ કરી, ખેતી ન બગડવી જોઈએ પાછી એવી મહારાજ જમીન પસંદ કરી. અને પછી બધા ગામના ખેડૂત હતા ને બધા એને કે હળ લઈ આવો. બધા પાસે હળ ખેડાવ્યું. ત્યાં જમીનને પોચી કરી, માણસો બધી ટોપલા લઈ આવ્યા. બધા એ મને રેતી કાઢવા મહારાજ ચાલુ કરાવી દીધું. તળાવ ખોદવાનું, ધૂળ કાઢવા લાગ્યા. એમ શ્રીજી મહારાજ 1 વર્ષમાં કામ ન થાય, 1 મહિનો સુધી સતત કામ કરાવ્યું. અને માણસો બધા નવરા થોડા હોય, 1 મહિનો સુધી કામ કરાવ્યું. પછી વળી મહારાજ જતા રહ્યા, વળી 1 વર્ષે પાછા આવ્યા, મહિનો રહ્યા અને કામ કરાવ્યું. વળી 3જે વર્ષે 3 વર્ષ સુધી મહારાજ કન્ટિન્યુઅસ તળાવનું ખોદકામ કરાવ્યું. 3 વર્ષે તળાવ તૈયાર થયું. 63ની સાલમાં શ્રીહરિએ ત્યાં હોળી કરીને ખૂબ રંગ ઉડાડ્યો. બાઈ ભાઈઓ કીર્તન કરતા હતા. કીર્તન કરતા કરતા પણ તળાવમાંથી ધૂળ કાઢતા હતા. એ મહારાજે એક તળાવ ખોદવાનો ઉત્સવ જોરદાર કર્યો કારિયાણીમાં. દેશ દેશના બધા હરિભક્તો આવે. મહારાજ કે સેવાનો ઉત્સવ થાય છે કે ઈ કરો બધા. અહીંયા કથા વાર્તાનો પ્રોગ્રામ ઓછો. મહારાજ એક કંડો હતો, હજી પ્રસાદીનો છે, એના નીચે છાયામાં બેસે, એ બધા માણસો કામ કરે. પછી મહારાજ કંઈક બાજરો કે મગ કે એવું પલાળતા અને ખૂબો ભરી ભરીને પ્રસાદી દેતા પલાળેલો ધાનની ને. એવી મહારાજની કારિયાણીમાં અદભુત લીલા. ત્યાં કરજીસણના નાના ભાઈ 200 માણસનો સંઘ લઈને આવ્યા કારિયાણીમાં. અને મહારાજને આવીને વાત કરી કે પ્રભુ અમે આવતા હતા, મચ્છિયાવથી આગળ આવ્યા, મોટો વંટોળિયો ચઢ્યો, માર્ગમાં કેટલા લીમડાના ઝાડ પડી ગયા, એમાં 4 હરિભગતો અમારા મરી ગયા, દબાઈ ગયા ઝાડ નીચે. ઓચિંતાનો વંટોળિયો ઉપડ્યો. પછી તો અમે વિચાર્યું કે હવે ક્યાં દર્શને જવું, કે 4 જણાનું મૃત્યુ થઈ ગયું. એટલે પછી અમે બધા પાછા વળવાનો વિચાર કર્યો. પણ નાના ભાઈ સભામાં કરજીસણના બધાને વાત કરી કે આવું અમે વિચાર્યું પાછું જવાનું. ત્યાં તો મહારાજ અમને દર્શન દીધા અને 4 જણા જે મૃત્યુ પામ્યા હતા ને એને જીવતા કર્યા મહારાજ. બધાને જીવતા કર્યા એટલે અમે અહીંયા સુધી આવ્યા છીએ. અને આ વાત એક પ્રાંતિજના ગોવિંદરામ બ્રાહ્મણ સમાધિ નિષ્ઠ હતા. એને નજરે જોયું
અને સભામાં એણે વાત કરી કે આ વાત તો મેં પ્રત્યક્ષ જોઈ કે મહારાજે ભક્તોની સહાય કરી. એટલે આ ઉત્સવ થતો તો એમાં ઘણા બધા માણસો આવ્યા હતા. આવો મહારાજનો પ્રતાપ સાંભળ્યો તો કેટલાક કુમતી વાળા માણસો હતા ને, એણે પણ વિચાર કર્યો કે આ વસ્તુ સાચી છે ને ઘણા બધા માણસો શ્રીજી મહારાજનો ત્યાં આશ્રય કર્યો. મહારાજ પાસે ઉત્સવ સમયમાં માણસો બધા સત્સંગી હોય ને ઈ જ આવે એવું નતું. સત્સંગી સિવાયના ઘણા આવતા. ને એ શું કરવા આવતા? કેટલાક ચોરી કરવા આવતા હોય, નક્કી નહીં કાંઈ. અને કેટલાક તો પોતાના સંબંધી ઉત્સવમાં આવે અને મહારાજ પાસે સદાય માટે રહી ન જાય ને એને પાછા લઈ જવા માટે આવતા હો. રહી ન જાય. ઘરવાળી ક્યાંક આવી હોય તો એનો ધણીયા આવે, બાપ આવ્યો તો દીકરો આવે, દીકરો સત્સંગીઓ ને બાપ કુસંગીઓ તો બાપ એને દીકરાને સંભારો આવે, પાછા સ્વામિનારાયણ પાસે રહી ન જાય કાંઈ. કેમ? સ્વામિનારાયણ કંઈક યંત્ર મંત્ર કરે અને ત્યાં રહી જાય, પાછા ઘરે નહીં આવે એવા ભયથી કેટલાક માણસો આવતા. એ મહારાજનો આ બધો ચમત્કાર ને પરચો સાંભળી અને એ બધા સત્સંગી થઈ ગયા હો. આવો મહારાજ ચમત્કાર બતાવ્યો. મુક્તાનંદ સ્વામી કે સત્સંગમાં આવો પ્રતાપ તો અનેક જગ્યાએ દેખાતો હતો, અવારનવાર થતું હતું. બુદ્ધિશાળી માણસો સમજી જતા, ઓળખી લેતા, પણ બુદ્ધિ વિનાના હોય ને એની વાતો આપણે શું કરીએ કે જેની અક્કલ જ ન હોય એને પછી સાચું ક્યાં સમજાય એને. શ્રીજી મહારાજ દૂરથી આવેલા ભક્તજનોને ઉતારા અપાવ્યા અને ભક્તો બધા પોતાની ગાંઠનું જમતા. જો અત્યારે તો આપણે ઉત્સવમાં જઈએ તો જમવા મળે, તેથી એટલી સદ્ધરતા નહોતી ને. મહારાજ લગભગ પહેલા ઉત્સવ કરાવતા ને બ્રાહ્મણો જમાડતા, બીજા કોઈ જમતા નહીં. સાધુ ભિક્ષા માગીને જમતા એમાં ઉત્સવમાં પણ. અને હરિભક્તો પોતાનું લઈ આવતા ગાંઠનું. ઘરનું ભોજન જમી અને સત્સંગ કરે એમાં જે મજા આવે ને એ કોકનું જમીને મજા ના આવે. એ આપણે જો કે અખતરો નીકળ્યો હોય એવો, પણ ઘરનું ભોજન તમે જમી અને સત્સંગ કરો એની એક જુદી મજા હોય છે. એટલે અત્યારનો સમય નથી, તમે ક્યાંક જાઓ તો ટિફિન ભરી જાઓ ત્યાં કને મેળ નહીં પડે. આ તો તેદીની વાતો છે. તેથી ક્યાં આટલી સદ્ધરતા નહોતી. સામાન્યપણે માન જીવતા હતા બધા, અન્નજળ મળતા, એવું હતું હરિભક્તોને બધાને. શ્રીજી મહારાજ 2 વખત ઉતારે જઈને હરિભક્તોની ખબર રાખતા હો. કોઈ ભાતું લીધા વિના છાના છાના આવ્યા હોય, કાંઈ હોય નહીં બિચારા પાસે, તો મહારાજને ભાતું અપાવતા, સીધું અપાવતા. રોટલા ઘડીને ખાજો મહારાજ કે. કેટલાકને માર્ગમાં ખર્ચી ખૂટી ગયો, ખર્ચી એટલે રૂપિયા, હાથમાં રૂપિયા હોય તો બધું હાલ એ ખલાસ થઈ ગયા હોય તો મહારાજને ખર્ચી પણ અપાવતા. લ્યો, કોઈ પાખંડી માણસ હરિભગતનો વેશ લઈને એવા પાખંડી લોકો પણ આવતા કેટલા. અને એવો કોઈક આવ્યો હોય તો મહારાજ એને ઓળખી લેતા અને સભામાં જાહેર કરી દેતા કે ઓલ્યો છે ને પાખંડી છે કે એનો કોઈ વિશ્વાસ ન કરજો. કે ભલે સત્સંગીનો વેશ લીધો હોય, જાહેરમાં કહી દે એટલે એટલો રવાનો જ થઈ જાય. રેવાય પછી અહીંયા ચોરી કરવા આવે ને કેટલાક, ઢોંગ પાખંડ કરવા આવે, મહારાજ તો અંતરજામી એને જાણીને પાદરો કરી દેતા. અને શ્રીજી મહારાજ દરરોજ ઊંચા આસન ઉપર બેસી હોળી અને વસંતના પદોનું ગાન કરાવતા. સંધ્યાકાળે પ્રભુ નારાયણ ધૂન કરાવતા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ જોશ જોશથી મહારાજ કરાવતા. આધારાનંદ સ્વામી લખે છે, તળાવ ખોદવા સંબંધી જે વાત કરી એ 1861ની સાલ, 62ની સાલ અને 63ની સાલ સુધીની આમ લીડા કાર્યાણીને બધી કહી દીધી, જરૂર પડે એવી હતી. એટલે હવે 1861ની સાલથી મહારાજના ચરિત્રોની શરૂઆત કરીએ પાછી હો. ત્યાંથી જ શ્રીજી મહારાજ અષાઢમાં કાર્યાણીમાં તળાવનું મુહૂર્ત કરાવ્યું. પછી પ્રભુ ત્યાંથી ગઢપુર આવ્યા છે. જન્માષ્ટમીનો સમયો ગઢપુરમાં કર્યો મહારાજ. 15 દિવસ સુધી શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં રહ્યા અને 15 દિવસ સુધી અભયરાજાના દરબારમાં પ્રભુ રહ્યા છે. ગઢપુરમાં હતા તે દરમિયાન પણ ભક્તજનો ગામે ગામથી ખૂબ આવતા હતા. વારે વારે રસોઈઓ આપે મહારાજને, સંતોને રસોઈ આપે. મહારાજને વસ્ત્ર આભૂષણો બહુ પહેરાવતા. મહારાજ તો પોતાનું રાખતા નહીં, ઘણી વાર રાજાઓને આપી દે, કાં તો ધન આવે એ બ્રાહ્મણોને આપી દેતા. બ્રાહ્મણ ન મળે હાજરમાં તો રાજાઓને દઈ દે કે તમે દાન પુણ્ય કરજો, કે લઈ જાઓ અમારા તરફથી. આમ તો મહારાજનું દ્રવ્ય કોઈ લે નહીં. મહારાજ કે તમે વાપરી નાખજો.
વસ્ત્ર કે આભૂષણ કે વાહન એ કાંઈ પણ પોતાનું કરીને રાખતા નહીં અને બીજા પાસે મહારાજ રખાવતા પણ નહીં. એમ શ્રીજી મહારાજ સદા એને માટે નિર્બંધ રહેતા, ભક્તોને જ્ઞાન વાર્તા કરતા. દુર્લભમાં દુર્લભ સુખ મહારાજ કે જ્ઞાનમાં રહ્યું છે. જ્ઞાન શીખજો, જ્ઞાન. ગારો લઈને ગારો સાફ થાય નહીં. કાદવથી કાદવની સફાઈ કોઈ દિવસ ન થાય, એમાં શુદ્ધ પાણી નાખવું પડે તો કાદવ ધોવાય. એમ મહારાજ કે જીવને જન્મો જન્મથી કર્મ લાગ્યા છે, એ કર્મ કરવાથી કર્મ ધોવાતા નથી. કે તમે કર્મ જ કરો તો કર્મ ધોવાય નહીં. જ્ઞાન શીખો તો જ્ઞાન વડે કરીને કર્મ બધા બળી જાય છે. જીવ છે એ દુઃખમાં સુખ માનીને બેઠો છે. દુઃખમાં સુખ. આંકડાને પાણી પાય છે કે આંબાના ફળ મળશે, મરી જાતો નહીં મળે ગયો. એમ પંચ વિષયના સુખ ભોગવી ભોગવીને મરી જાશો ને તો સુખ મળવાનું નથી. પણ જીવ અવળો થઈ બેઠો છે, માને સુખ છે એમાં. મહારાજ કે બુદ્ધિનો અંધકાર છે, એ જ્ઞાન વિના અંધકાર નહીં ટળે. જીવ અનંત પ્રકારની રુચિ ધરાવે છે, જાત જાતની રુચિઓ ધરાવે છે, પણ ભગવાન ભજવાની રુચિ નથી કરતો. લ્યો, જાત જાતની મનમાં ઈચ્છાઓ કરે પણ ભગવાન ભજવાની રુચિ થતી નથી. એને કારણે તો સંસારમાં વારંવાર ભટકે છે. ભગવાન ભજવામાં રુચિ નથી થતી ત્યાં સુધી. જીવા ખાચર મહારાજને કે મહારાજ તમે હાવ સાચી વાત કરી. સત્સંગમાં આટલું બધું જબરું સમજણ મેળવનારા ભક્તો બહુ ઓછા મળે. આવું જ્ઞાન બીજા કોઈ અવતારે કીધું નથી. કે મહારાજને કે જીવા ખાચરે જબરી વાતો કરો છો તમે. મહારાજ કે પણ બીજા અવતારમાં કેટલું અધૂરું રહી ગયું, એટલા માટે પૂરું કરવા આવ્યા છે. હવે જો અધૂરું રાખી તો વારે વારે અમારે કેટલી વાર આવવું કે આ પૃથ્વી ઉપર. આ અવતાર એવો ધારણ કર્યો છે કે બાકી નથી રાખવું. અમે અમારા તરફથી કાંઈ પણ ખામી રાખવી નથી. પછી જો તમે ન સમજો તો તમારી વાત રહી. શ્રીહરિને જીવા ખાચરે પૂછ્યું કે મહારાજ એકને ભગવાન મુખ્ય છે અને બીજાને માયા મુખ્ય છે, આવું કેમ થઈ જતું હશે? લ્યો, આવો પ્રશ્ન પૂછ્યો. શ્રીજી મહારાજ કે બધાની બુદ્ધિ સરખી નથી હોતી. જેને વિવેક છે એને બુદ્ધિ એક પ્રકારની છે ભગવાન તરફી, પણ જેના જીવનમાં જેને વિવેક નથી એની બુદ્ધિ તો વિષય તરફ છે. એ કેમ સમજી શકે ભગવાનમાં? આગળ ભક્તો અનેક થઈ ગયા મહારાજ કે, અને શાસ્ત્રમાં લખાયા છે. તેમાં જેની જેવી બુદ્ધિ છે ને એવી શાસ્ત્ર દ્વારા આપણે જાણવામાં મળે છે, બધું ખબર પડે છે. શાસ્ત્રના આધારે મહારાજ કે અમે વાત કરીએ, સાંભળો. અર્જુન અને ભીષ્મ પિતા મહ બંને ભગવાનના ભગત હતા. અર્જુન જેમ ભગત ને એમ ભીષ્મ પિતા મહ પણ ભગવાનને માનતા હતા. નિશ્ચયમાં કોઈને કસર નથી. બેને ભગવાનનો પાકો નિશ્ચય હતો. અર્જુન અને ભીષ્મને બંનેને શ્રી કૃષ્ણનું જ્ઞાન હતું. અર્જુન જેમ ભગવાનને ઓળખતા હતા એમ ભીષ્મ પણ ભગવાનને બરાબર જાણતા હતા. અને કૃષ્ણ વિનાને ભગવાન વિના બીજાને માનતા પણ ન હતા. પણ અર્જુન શ્રી કૃષ્ણ કહે એ પ્રમાણે ચાલતા અને ભીષ્મ પોતાનું ધાર્યું કરતા. આટલો ફરક. ભગત બે ખરા, નિશ્ચય ભગવાનનો બરાબર, પણ અર્જુન જેમ ભગવાન કૃષ્ણ કે એ પ્રમાણે જ કરવું અને ભીષ્મ પોતાનું ધાર્યું કરે. ભીષ્મ માનતા હતા ધાર્યું ભગવાનનું જ થાય છે, એટલું જ્ઞાન હતું એને જબરજસ્ત. અને પોતે બધાથી વૃદ્ધ હતા. શરણે આવે એને સહારો પણ સારો આપ્યો ભીષ્મ પિતા મહ, પણ કૃષ્ણનું ગમતું કર્યું નહીં. આટલો ફરક. પાંડવ અને કૌરવોનું યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ અતિશય કોપાયમાન થયા. શસ્ત્ર ધારણ ન કરવું એવી શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે હું પાંડવના પક્ષમાં રહીશ પણ હથિયાર ધારણ નહીં કરું. અને એની સામે પડકાર ફેંક્યો ભીષ્મે કે હું પાકો ભગત તો કે કૃષ્ણને હથિયાર લેવરાવું કે અને યુદ્ધમાં પોતાનું ધાર્યું કરી ચૂક્યા. અને ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર હાથમાં લેવું પડ્યું. ભગવાન ભૂલી ગયા એની આમે ડોહો વિફર્યો બહુ ને, મારી નાખે એમ હતું બધાને. એટલે ભગવાનને સુદર્શન ચક્ર ધારણ કર્યું. પછી ભીષ્મ પિતામાં મરવાની ઈચ્છા કરી, હવે મને મરી જવું હોય. લે પોતાનું ધાર્યું કરાવ્યું ભગવાન પાસે, પછી કે હવે મરી જવું હોય. પછી બહુ સ્તુતિ કરી ભીષ્મ પિતા મહ.
મહારાજ કે ભગવાનના ભગતની ઈ રીત નહીં કેવો. ભગવાન છે ગમે એવા ચરિત્ર કરે, પણ ભગતને પછી પોતાનું ધાર્યું ભગવાન પાસે કરાવવું એ ભગતની રીત નહીં. ભગત હોય એમને તો ભગવાનનું ધાર્યું કરવું, ભગવાનની જેવી મરજી, ભગવાનની જેવી આજ્ઞા એ પ્રમાણે કરવું એ ભગતની રીત છે. મહારાજ કે પ્રત્યક્ષ ભગવાન જેને મળે તેને પાંડવોની પેઠે ભગવાનનું ગમતું કરવાની રીત રાખવી, પોતાનું ધાર્યું કરવું નહીં, ભગવાનનું ધાર્યું કરવું. જગતના જીવો પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે, એને માટે તો ત્યાગ, તપ, જપ, તીર્થ, વ્રત, યજ્ઞ, બ્રહ્મ ભોજન, નાના પ્રકારના દાન બહુ કરે છે. મનમુખી હોય તેનું કલ્યાણ નથી થતું. મહારાજ મનનું ધાર્યું કરવા માટે બહુ દાન પુણ્ય કરે, બહુ સેવાઓ કરે, પણ ધાર્યું પોતાનું કરવાનું, ભગવાનનું ધાર્યું નહીં. મહારાજ કે સૂર્ય ઉદય થાય તો દીવા કે મસાલની કાંઈ જરૂર પડતી નથી. વરસાદ વરસે તો કોસથી પાણી કાઢવાની કોઈ જરૂર નથી. જેને સમુદ્ર તરવો છે ને વાણ મળી ગયું એને તુંબડા બાંધવાની શું જરૂર છે? એમ ભગવાનનું ગમતું કરે એને બીજા કોઈ સાધનની જરૂર નથી. આપોઆપ બધા સાધન આવી જાય છે એમાં. અને પોતાના ધાર્યું કરવાની ગમે એટલું કરો તો પાર પડતો નથી. ભગવાનનું ધાર્યું કરો જેટલું કરો એમાં બેડો પાર. મહારાજ કે આજે અમે થોડુંક સુધાર્યું છે. આગલા યુગોમાં ગુરુ પોતાના શિષ્યની બહુ કસોટી કરતા હો, નિર્દય થઈને શિષ્યોને કસતા, એવા કસતા, અને શિષ્યો એમાં કેટલાક પાર વળી જતા. આજે એટલું નથી કસતા. જીવો ખાચર કે મહારાજ એવું કસવા જાઓ ને તો કોઈ ભજન કરનારો ન નીકળે તમારી. કેવો એવી જો કસોટી કરો ને, ભૂખે મારું ને છાલ ઉખાડું એમ કરતા જો પાર ઉતરે તો પછી એવો રાજી થઈ જાઉં કે વાત મૂકી દો. જીવો ખાચર કે મહારાજ તમારી સામર્થ્ય આપો અને સહન કરી જાય એ વાત બીજા નંબરની છે, પણ આવી જો તમે કસોટી કરવા મંડો તો સત્સંગ ઘટી જાય એવું હું માનું છું. કારણ કે શરીરને કસવું એ કઈ થોડી વાત છે. આપણે આપણું વિચારી શરીરને જરા કારસો દેવો આપણે ગમે છે. એક ટાણું ખાધા વગર નથી હાલતું. લ્યો આપણે હાલે. એકાદશી આવે ભગવાનના ભક્તોનો ઉપવાસ કરવો જોઈએ એવી શાસ્ત્રોમાં આજ્ઞા છે. ઉપવાસ કરવો પડે આપણે એકાદશીના. બરાબર શરીર હોય, કાંઈ વાંધો ન હોય તો થાય. શરીરને કસવું ભારે કામ છે. બીજું બધું કરીએ, લાખો રૂપિયાના દાન કરવા હોય રૂપિયા તો દઈ દઈએ, વાંધો નહીં, પણ શરીરને કસવું ઈ અઘરું કામ છે. એમાં દંભે નથી ચાલતો પાછો. શરીરને કસવામાં હંતાઈને ખાઈ લે ક્યાંક. શરીરને કસવું એમ દંભ નથી ચાલતો. જીવા ખાચર કે મહારાજ જીવુબાઈ ને રાજબાઈ, મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, આત્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી એ બધા તમારા વચનમાં ટૂંક થઈ જાય એવા છે. ગ્રહસ્થમાં પર્વતભાઈ, ઝીણાભાઈ, મુડુભાઈ, માચા ખાચર, ઉત્તમ રાજા આ બધા તમારે આધીન વર્તે છે. એ બધાને તમારું વચન એ જ એના બધાના જીવન છે. એવી બધી વાતો થઈ. રાત્રે પ્રભુ પોઢ્યા, સવારે ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા. સંતો ભક્તોની સાથે પ્રભુ જળ ક્રીડા કરી છે. ઘણી વાર દેવતાઓ પણ દર્શન કરવા માટે આવતા. મુક્તમુનિ કહે છે શ્રીહરિના ચરિત્રો દેખી અને ભક્તજનો બધા સત્સંગમાં હરતા ફરતા ખાતા પીતા કામકાજ કરતા એ મહારાજના આ બધા ચરિત્રો છે ને એનું ચિંતન કરતા. બસ આ ગામમાં મહારાજ કેવા ચરિત્રો કર્યા, કેવી રીતે નદીમાં નાયા, કેવા થાળ જમ્યા, કેવી વાતો કરી, જીવન સુધારવાની મહારાજ કેવી વાતો કરી, આનું બધું સ્મરણ કરતા હતા ભક્તજનો હાલતે ચાલતે. અને એવા હરિભક્તજનો ઉપર શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થતા હો. હાલતે ચાલતે ભગવાનના ચરિત્રોનું સ્મરણ કરે, મહારાજ બહુ રાજી થાય એના ઉપર. દંભી અને માની ભક્તને દેખીને શ્રીહરિ રાજી ન થતા. દંભી અને માનીને ઉદ્દેશને શ્રીહરિ વાત પણ કરતા, નામ ન લેતા સભામાં કોઈનું. એમ તો મહારાજને વિવેક હતો, પણ એને ખબર પડી જાય કે વાત મારા હારું કરે છે. એવી રીતની મહારાજ વાત કરતા ને ઓલાને ખબર પડી જાય